નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર અભ્યાસ કરીએ છીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આપણે 3 પ્રકારના દાખલા તરીકે ઉપયોગ કરીએ. Raj is as brave as Ramesh. Right? Raj is braver than Ramesh. અને Raj is the bravest student in the class. તો આપણે જોયું એઝ ઈઆર અને દેન ધ અને ઈએસટી. આને પોઝિટિવ ડિગ્રી છે, આ કમ્પેરેટિવ છે અને આ સુપરલેટિવ ડિગ્રી છે. હવે આપણો એક વિષય બીજો એ કે આ જે વિશેષણ છે એને પ્રત્યે કઈ રીતે લાગે એનો એક અભ્યાસ આપણે કરવો જોઈએ. તો એના આપણે જોઈ લઈએ, ભાગ પાડી દઈએ. કારણ કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર. તો 3 દાખલા તરીકે વિશેષણ આપ્યું હોય, બોલ્ડ આપ્યું હોય તો બોલ્ડર અને બોલ્ડેસ્ટ. દાખલા તરીકે કોલ્ડ આપ્યું હોય તો કોલ્ડર અને કોલ્ડેસ્ટ. દાખલા તરીકે ક્લેવર આપ્યું હોય, હાલ જ આપણે અભ્યાસ કર્યો તો ક્લેવર અને ક્લેવરેસ્ટ. દાખલા તરીકે સ્ટ્રોંગ આપ્યું હોય તો સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ. દાખલા તરીકે સ્મોલ આપ્યું હોય તો સ્મોલર અને સ્મોલેસ્ટ. ટોલ આપ્યું હોય તો ટોલર અને ટોલેસ્ટ. શોર્ટ આપ્યું હોય તો શોર્ટર અને શોર્ટેસ્ટ. યંગ આપ્યું હોય તો યંગર અને યંગેસ્ટ. ઓલ્ડ આપ્યું હોય તો ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ. સ્વીટ આપ્યું હોય તો સ્વીટર અને સ્વીટેસ્ટ. કાઇન્ડ આપ્યું હોય તો કાઇન્ડર અને કાઇન્ડેસ્ટ. ગ્રેટ આપ્યું હોય તો ગ્રેટર અને ગ્રેટેસ્ટ. ન્યૂ આપ્યું હોય તો ન્યૂઅર અને ન્યૂએસ્ટ. તો સામાન્ય રીતે આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ વિશેષણની વાત કરી. હવે એ સિવાયના કેટલાક વિશેષણ આપ્યા હોય. દાખલા તરીકે હાલ આપણે જોયું બ્રે. તો એમાં બ્રેવર અને બ્રેવેસ્ટ. બરાબર. તો આપણે જોયું તો અહીં એ આપેલું છે એટલે ફક્ત આગળ લગાવ્યો છે અને અહીં ફક્ત એસટી લગાવ્યો છે. એ આપેલું છે એટલે કેટલાક વિશેષણો એવા છે કે દાખલા તરીકે લાર્જ તો લાર્જર અને લાર્જેસ્ટ. દાખલા તરીકે વાઇઝ તો વાઇઝર અને
વાઇજેસ્ટ, દાખલા તરીકે સેફ, સેફર અને સેફેસ્ટ. દાખલા તરીકે નાઇસ, તો નાઇસર અને નાઇજેસ્ટ. તો આપેલો હોય તો સીધો આર અને એસટી લગાવો. કેટલાક શબ્દો એવા છે કે દાખલા તરીકે આપણે એમાં અહીં ઉપયોગ કર્યો હેપી, તો હેપી વાયનો આઈ કરી અને અને હેપી એસ્ટ, એટલે કે વાયનો આઈ બનાવી અને આપણે અને એસટી મૂકી શકીએ છીએ. બરાબર. તો કેટલાક વર્ડ્સ એ પ્રકારના પણ છે. દાખલા તરીકે ઇઝી, ઇઝીએસ્ટ અને ઇઝીયર. બરાબર. દાખલા તરીકે બીજી, બીજીયર અને બીજીએસ્ટ. દાખલા તરીકે પ્રીટી, દાખલા તરીકે હેવી, બરાબર. દાખલા તરીકે બીજા શબ્દો પણ આપણે થોડો અભ્યાસ જોઈ લઈએ. મેરી, દાખલા તરીકે વેલ્ધી, તો વાયનો આપણે શું કર્યું, આઈ કર્યું અને પછી અને એના પછી EST. બરાબર. એના પછી EST, અને EST આપણે લગાવ્યા. કેટલાક વર્ડ્સ વિશેષણ એવા છે, દાખલા તરીકે ફેટ, તો ફેટર અને ફેટેસ્ટ, એટલે કે છેલ્લો વ્યંજન હોય એના પહેલો સ્વર હોય તો વ્યંજન બેવડાય છે. બરાબર. વ્યંજન બેવડાય છે અને એના પછી લાગે અને એના પછી EST લાગે. એટલા માટે ફેટ, ફેટર, ફેટિસ્ટ. બરાબર. થીન, થીનર, થીનેસ્ટ. રેડ, રેડર, રેડેસ્ટ. hot, hotter, hottest. shade, shader, shadest. big, bigger, biggest. તો એ રીતના શબ્દો આવતા હોય છે. હવે કેટલાક શબ્દો એવા છે ડબલ સિલેબલ જેને કહેવાય યુઝફુલ. તો હવે એને કઈ રીતે લગાવો, તો એવા શબ્દોમાં મોર યુઝફુલ કમ્પેરેટિવમાં લગાવવાનું થાય તો, અને મોસ્ટ યુઝફુલ. તો મોર અને મોસ્ટ શબ્દ, કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ. દાખલા તરીકે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. બરાબર.
દાખલા તરીકે ઇન્ટેલિજન્ટ, તો મોર ઇન્ટેલિજન્ટ અને પેલામાં મોસ્ટ ઇન્ટેલિજન્ટ. દાખલા તરીકે ડિફિકલ્ટ, તો મોર ડિફિકલ્ટ અને મોસ્ટ ડિફિકલ્ટ. દાખલા તરીકે ઇન્ટરેસ્ટિંગ, તો મોર ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. દાખલા તરીકે સ્કીફુલ, તો મોર સ્કીફુલ અને મોસ્ટ સ્કીફુલ. દાખલા તરીકે વન્ડરફુલ, તો મોર વન્ડરફુલ અને મોસ્ટ વન્ડરફુલ. દાખલા તરીકે કેરફુલ, તો મોર કેરફુલ અને મોસ્ટ કેરફુલ. દાખલા તરીકે કેરલેસ, તો મોર કેરલેસ અને મોસ્ટ કેરલેસ. દાખલા તરીકે ટ્રબલસમ, તો મોર ટ્રબલસમ અને મોસ્ટ ટ્રબલસમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ડબલ સિલેબલ આપતા હોય એવા શબ્દો છે, વિશેષણ છે, એમાં ઈઆર કે ઈએસટી લાગતું નથી. અને ખાસ કરીને જેમાં ફૂલ શબ્દ આવતો હોય અથવા તો લેસ શબ્દ આવતો હોય તેવા શબ્દમાં ઈઆર કે ઈએસટી લાગતું નથી. અને ઈઆર ને ઈએસટી નથી લાગતું એટલે કમ્પેરેટિવમાં મોર શબ્દ આગળ મૂકવાનો અને સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ આગળ મૂકવાનો. આ સિવાય કેટલાક શબ્દો એવા છે કે જે સામાન્ય રીતે આપણે જોઈએ તો જે શબ્દોમાં વિશેષણ એવા છે કે એમાં ઈઆર કે ઈએસની જરૂર નથી, પણ એનું સ્પેશિયલ લિટલ, કમ્પેરેટિવમાં લેસ અને લીએસ્ટ, મચ, મોર અને મોસ્ટ, ગુડ, બેટર અને બેસ્ટ, બેડ, વર્સ અને વર્સ્ટ. તો આ શબ્દ એવા છે કે જ્યારે આપણે પોઝિટિવમાં હોય તો લિટલ લખાય, કમ્પેરેટિવમાં હોય તો લેસ લખાય અને સુપરલેટિવમાં તો લીએસ્ટ લખાય. પોઝિટિવમાં મચ, કમ્પેરેટિવમાં મોર અને મોસ્ટ, મચ અથવા મેની, મોર અને મોસ્ટ, ગુડ, બેટર અને બેસ્ટ. તો આ પોઝિટિવ, આ કમ્પેરેટિવ અને આ સુપરલેટિવ વિશેષણમાં કઈ રીતે ફેરફાર થાય એનો આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.